નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને વહેલાસર મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો જે ટોપિક છે એ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જામનગર જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવે છે। તમે જે અત્યારે ફોનની સ્ક્રીન પર અથવા ડેસ્કટોપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે જામનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા આરોગ્ય સોસાયટી અંતર્ગત અને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમલીકરણ માટે જિલ્લામાં કરવામાં આવી રહેલ છે। મુખ્યત્વે માતૃ બાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ અને જે હેલ્થ વગેરેનો સમાવેશ થાય છે। કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા આરોગ્ય સોસાયટી હેઠળ કેટલીક નીચે મુજબની જગ્યાઓ ઊભી કરવામાં આવેલ છે અને તેના માટે આરોગ્ય સાથે જે વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું તેના પરથી આપને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। આપ 11/12/2023 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકશો। માય ડિયર ફ્રેન્ડ, અત્યારે તમારા ફોનની સ્ક્રીન પર જે વેબસાઇટ દેખાઈ રહી છે www.gujaratjobs.in તે વેબસાઇટ પર ક્લિક કરવાથી આપના એરિયામાં જે પણ આરોગ્યને લગતી વેકન્સી રિક્રુટમેન્ટ હશે તે તમને દેખાશે। સર્ચ બારમાં જઈને આપને માત્ર આપના સ્થળનું નામ લખવાનું રહેશે। કઈ વેકન્સી માટે છે તો આપણે સૌપ્રથમ વેકન્સી જોઈએ। સૌપ્રથમ જે વેકન્સી છે એ RBSK ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 8 જગ્યાઓ છે। સ્ટાફ નર્સની 1 જગ્યા છે। ત્યારબાદ ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયરની 1 જગ્યા છે। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 1 જગ્યા છે। સેનેટરી ઇન્સ્પેક્ટરની પણ 1 જગ્યા છે। મેડિકલ ઓફિસરની MBBSની 1 જગ્યા છે। મેડિકલ ઓફિસર NCD માટેની 2 જગ્યાઓ છે। ડેટા એન્ટ્રી ઓપરેટર NCD 1 જગ્યા। રિહેબિલિટેશન વર્કર NCD 1 જગ્યા CSC માટે છે। ત્યારબાદ ફાર્માસિસ્ટ UHC માટે છે। ત્યારબાદ લેબ ટેકનિશિયનની 1 જગ્યા છે USC માટે। ત્યારબાદ કાઉન્સિલરની પણ 1 જગ્યા છે, તે તમે જોઈ શકો છો। આ તમામ જગ્યા માટે આપણે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। તમામ કેડર માટેની જે ડિગ્રી, ડિપ્લોમા, ગ્રેજ્યુએશનને જે ફાઇનલ યરમાં મેળવેલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે। 1 થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલના 3% માઇનસ કરીને આપની મેરિટ યાદી બનાવવામાં આવશે। જો આપ આ એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરવા માંગતા હો તો એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરવાની PDFની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।